નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. જીપીએસસી દ્વારા લેવાતી જે મુખ્ય પરીક્ષા છે, લિખિત પરીક્ષામાં જે ગુજરાતી વિષયનું પેપર આવી રહ્યું છે, એ ગુજરાતી વિષયના પેપરમાં આપને એક એક પ્રશ્નની, એક એક મુદ્દાની ઊંડાણપૂર્વકની માહિતી, યોગ્ય માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ તે પ્રમાણેની માહિતી મેળવી રહ્યા છીએ. આજે એવા જ એક મુદ્દા, એવા જ એક ટોપિક વિશે ચર્ચા કરીશું. પરંતુ આજનો જે ટોપિક છે, આજનો જે પ્રશ્ન છે, એ થોડો જુદો છે, થોડી એની માહિતી અલગ છે. કારણ કે અત્યાર સુધીમાં કેવું હતું, તો પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નની અંદર માહિતી આપી છે, એ માહિતીને સીધે સીધું લખાણ લખવાનું છે. પરંતુ આજનો જે ટોપિક છે આપણનો, તે છે દ્રશ્ય આલેખન. હવે આ દ્રશ્ય આલેખનમાં દ્રશ્ય એટલે શું અને આલેખન એટલે શું? આલેખન એટલે તો ખ્યાલ છે કે લખાણ લખવું, બરાબર. પરંતુ દ્રશ્ય એટલે શું? તો જે જોઈએ છીએ, જોવું. આમ તો સીધો અર્થ દ્રશ્યનો થાય જોવું અને લખવું. ક્લિયર? આ બે શબ્દોનો આટલો ટૂંકો અર્થ છે. પરંતુ દ્રશ્ય આલેખન થોડો વિચાર માગી લે કે આની અંદર એવું શું હશે, આમાં એવો કેવો પ્રશ્ન હશે કે આની અંદર કેવા પ્રકારનું લખાણ લખવાનું હશે. આ બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળવાનો છે. કદાચ તમે જૂના પેપરોનો અભ્યાસ કર્યો હશે, તો એ પેપરોની અંદર બધા જ પ્રશ્નોમાં ક્યાંક કોઈક એક પ્રશ્ન ચાર્ટ કે આલેખના સંદર્ભનો હશે. કોઈક પરીક્ષામાં આ દ્રશ્ય આલેખનના સંદર્ભનો પ્રશ્ન પૂછાય છે, જ્યારે કોઈક પરીક્ષામાં આ દ્રશ્ય આલેખનના સંદર્ભનો પ્રશ્ન નથી પૂછાતો. પરંતુ આપને દ્રશ્ય આલેખન શું છે એના વિશે માહિતી મેળવવી આવશ્યક છે, બરાબર. તો દ્રશ્ય આલેખન શું છે, સૌથી પ્રથમ એને જાણી લઈએ આપણે કે દ્રશ્ય એટલે જોવું અને આલેખન એટલે લખવું. તો શું જોવાનું છે અને શું લખવાનું છે, આ બંને પ્રશ્નોનો અર્થ, આ બંને પ્રશ્નની માહિતી આપણને મળવી જરૂરી છે, બરાબર. હવે હું જે જોઈ રહ્યો છું તેમાંથી ઉત્પન્ન થતા, જે વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યો છું, જોઈ રહ્યો છું, તેમાંથી ઉત્પન્ન થતી જે માહિતી છે તેને લખવું, એને દ્રશ્ય આલેખન તરીકે કદાચ આપણે સાદી સરળ ભાષામાં સમજી શકીએ છીએ. છતાં પણ એને પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીએ કે દ્રશ્યના આધારે લખાણ તૈયાર કરવું. દ્રશ્યના આધારે એનો સીધો અર્થ છે કે દ્રશ્યના આધારે એટલે આપણે જે જોઈ રહ્યા છીએ તેના આધારે શું તૈયાર કરવાનું છે? તો લખાણ તૈયાર કરવાનું છે. આપણે જે જોઈએ છીએ તેના આધારે કંઈક લખવાનું. થોડું જુદું છે. અત્યાર સુધીના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોમાં પ્રશ્ન છે, એનો જવાબ છે. પરંતુ આ વખતે આ જે પ્રશ્ન છે દ્રશ્ય આલેખનનો, એની અંદર છે કે હું જે જોઉં છું એના પરથી મારે વિચારો કરવાના છે, મારે એનું નિરીક્ષણ કરવાનું છે, મારે એમાંથી ઉત્પન્ન થતી જે માહિતી છે તેને લેખિત સ્વરૂપ આપવાનું છે, એટલે લેખન તૈયાર કરવાનું. કંઈ બહુ અઘરું નથી. આને જેમ જેમ સમજતા જઈશું તેમ તેમ ખ્યાલ આવતો જશે, બરાબર. તો બીજી એક વાત છે કે દ્રશ્ય શું હશે. આ જે દ્રશ્યની વાત છે, તો પેપરની અંદર દ્રશ્યમાં શું હશે? તો કોઈ આલેખ, ચાર્ટ, ડાયોગ્રામ પરથી લખાણ તૈયાર કરવાનું હોય છે. તો દ્રશ્યમાં શું હશે? આલેખ, ચાર્ટ, ડાયોગ્રામ, એટલે કોઈની કોઈ માહિતી છે એ આલેખ દ્વારા, ચાર્ટ દ્વારા રજૂ કરેલી હશે. હવે આ જે ચાર્ટ છે એના ઘણા બધા પ્રકારો છે. દરેકે દરેક પ્રકારના સંદર્ભમાંથી કોઈ એક પ્રકારે તમને ચાર્ટ આપ્યો હશે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ છીએ તો સાદી સરળ ભાષામાં ચાર્ટ આપનો એક આ પ્રકારનો હોય છે, બરાબર. આવો કોઈ ચાર્ટ હોય છે. બીજા ચાર્ટ હોય છે એ વર્તુળાકારે હોય છે.
એની અંદર કંઈક ને કંઈક એવા પ્રકારની માહિતીઓ મૂકેલી હોય છે, બરાબર. તો ચાર્ટ કે આલેખના સંદર્ભમાં આપને પ્રશ્ન મૂકવામાં આવ્યો હશે. હવે એ જે પ્રશ્ન છે એના પરથી આપણે લખાણ લખવાનું છે. હવે ક્લિયર થયું છે, હવે માહિતી આપણને મળી છે. શું માહિતી છે? તો મને જે જોવાનું છે, મારે જે જોવાનું છે એ ચાર્ટ છે, આલેખ છે કે કોઈ ડાયોગ્રામ તૈયાર કરેલો છે કોઈ વસ્તુનો, કોઈ વિષયના સંદર્ભનો, તે મારે જોવાનો છે. અને મને એમાંથી જે માહિતી દેખાઈ રહી છે તેનો મારે લિખિત સ્વરૂપમાં લખાણ તૈયાર કરવાનું છે. ક્લિયર? હજુ એક વાતને સમજી લઈએ કે દ્રશ્ય પરથી આપેલ ચાર્ટ, ગ્રાફ કે કોઠાની વિગતોનું આપણે આ જોયું કે આપણને શું દ્રશ્ય આવવાનું છે, તો ચાર્ટ, ગ્રાફ, કોઠો કંઈ એવું દ્રશ્ય આવવાનું છે, તેના પરથી લખાણ તૈયાર કરવાનું છે. તો આ ચાર્ટ, ગ્રાફ કે કોઠાની જે વિગતો છે એ વિગતોનું આપણે શું કરવાનું છે? અર્થઘટન, પૃથ્થકરણ અને નિષ્પન્ન થતું તારણ આપને પોતાના શબ્દોમાં લેખિત સ્વરૂપમાં લખવાનું છે. એટલે કે દ્રશ્ય પરથી આપેલ ચાર્ટ, ગ્રાફ કે કોઠાની વિગતોનું અર્થઘટન, પૃથ્થકરણ અને તેમાંથી નિષ્પન્ન થતું તારણ શબ્દોમાં રજૂ કરવામાં આવે છે. ક્લિયર વાત છે? સૌથી પ્રથમ શું છે? તો દ્રશ્ય પરથી આપણે લેખન લખવાનું છે. એટલે કે દ્રશ્ય શું હશે? તો દ્રશ્ય આલેખ, ચાર્ટ કે ડાયોગ્રામના સંદર્ભમાં કંઈનું કંઈ દ્રશ્ય એટલે કે આપણે જોવાનું રહેશે. હવે તેમાંથી આપણે શું કરવાનું છે? તો એ આલેખ, ચાર્ટ કે કઈ જે વસ્તુ છે, કોઠો, એમાં આપેલ જે વિષય છે એનું, એ વિગત છે એનું અર્થઘટન કરવાનું છે, પૃથ્થકરણ કરવાનું છે અને નિષ્પન્ન થતું જે તારણ છે એ તારણ રજૂ કરવાનું છે. દ્રશ્ય આલેખન શું છે એના સંદર્ભની માહિતી લગભગ ક્લિયર થઈ ગઈ છે. અત્યાર સુધી આપણા માટે દ્રશ્ય અને આલેખન બંને શબ્દો થોડા નવા હતા કે પ્રશ્નના સંદર્ભમાં દ્રશ્ય આલેખનનો પ્રશ્ન પૂછાવાનો છે. તો જો શરૂઆત હોય આપની કે પ્રથમ વખત જ આપણે આ પરીક્ષાના સંદર્ભનું કામ હાથમાં લીધું હોય તો આવા શબ્દો થોડા અઘરા પડે છે. એટલે એ શબ્દોને સમજવા, કારણ કે હું જે લખાણ લખું છું અથવા મારે પરીક્ષામાં જે પ્રશ્નનો જવાબ આપવાનો છે એ પ્રશ્ન શું છે એની જાણકારી મને હોવી આવશ્યક છે. એટલા માટે આપણે જાણી લીધું કે પ્રશ્ન દ્રશ્ય આલેખનના સંદર્ભનો છે. તો દ્રશ્ય શું છે? તો દ્રશ્ય છે કોઈ ચાર્ટ, ગ્રાફ કે કોઠો. ક્લિયર? હવે એના પરથી આલેખન કરવાનું છે એટલે કે લેખન લખવાનું છે. તો એ જે ચાર્ટ, ગ્રાફ કે કોઠો આપ્યો છે એની અંદર જે વિગતો છુપાયેલી છે એ વિગતોનું અર્થઘટન કરો, એનું પૃથ્થકરણ કરો અને એમાંથી જે નિષ્પન્ન થઈ રહ્યું છે એનું તારણ કાઢો. ક્લિયર? હા, લગભગ દ્રશ્ય આલેખનના સંદર્ભની આ વાત આપની ક્લિયર છે. નવા નવા ટોપિક્સ કે નવા નવા શબ્દો મૂકીને કન્ફ્યુઝન ઊભું થાય એવો કોઈ આશય કે એવી કોઈ વસ્તુ જીપીએસસીની હોતી નથી. લેખન સ્વરૂપ જે આપેલું હોય છે, લેખન વિભાગ ભાષાનો જે હોય છે, અથવા તો તમે એવું વિચારો કે તમે ક્લાસ 1-2ની અંદર છો અને તમારે કોઈ આખા એરિયા છે, કોઈ એવી કોઈ વિષયના સંદર્ભની માહિતી છે જેને માહિતી વધારે છે કે 2000થી શરૂ કરીને 2010 સુધીના 10 વર્ષની માહિતી છે. હવે એ આખી માહિતી તમારે કોઈ વસ્તુના સંદર્ભમાં સીધી જાણી લેવી છે તો એ આલેખના સંદર્ભમાં, કોઠાના સંદર્ભમાં કે ચાર્ટના સંદર્ભમાં હશે, જેના કારણે તમે એ માહિતીને 10 વર્ષની માહિતીને ટૂંકા જ વસ્તુમાં સમજી શકો છો. હવે એ જે ચાર્ટ છે એને વાંચવાની, દાખલા તરીકે કદાચ આપને સામાજિક વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર કે એવા કોઈ વિષયના સંદર્ભમાં કોઈ નકશો હોય, એ નકશા પૂરતી પૂછાતી, તો એ નકશાના સંદર્ભથી લઈને આપને લગભગ ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ જતી, એ પણ દ્રશ્ય આલેખનના સંદર્ભમાં મૂકી શકાય.
એવો પ્રશ્ન પૂછાતો નથી. હું તમને ઉદાહરણના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ક્લિયર? દ્રશ્ય આલેખનમાં આપણે કદાચ જો પૂર્વે કોઈ એવી પ્રેક્ટિસ કરી હોય તો એ નકશાના સંદર્ભની હોય છે, નકશા રીડિંગની, એટલે કે નકશો વાંચવાની જે પેટર્ન છે, જે પદ્ધતિ છે, એવી જ પદ્ધતિ આની પણ છે. પરંતુ આમાં કેવું છે તો કોઈ ચાર્ટ, આલેખ કે કોઈ એવી વાત, કોઠો આપેલો છે જેના અંદર જે કંઈ પણ વિગતો છુપાયેલી છે એ વિગતોનું લેખન કાર્યમાં રૂપાંતરિત કરવું, તેને દ્રશ્ય આલેખન કહેવામાં આવે છે. એકદમ સરળ, સિમ્પલ આ શબ્દો એના માટે યોગ્ય છે. બરાબર? હવે આપણે એ સમજ્યા છીએ કે દ્રશ્ય આલેખન શું છે. તો દ્રશ્ય આલેખન લખવાનું છે, આપણને પરીક્ષાની અંદર તો લેખનનું સ્વરૂપ આપવાનું છે. એટલે દ્રશ્ય આલેખનનું લેખનનું માળખું શું છે, એટલે કે એને લખવાનું કેવી રીતે છે, સૌથી પ્રથમ એ સમજી લઈએ. પછી એની અંદર શું સમજીશું, પછી એ લખતા શું ધ્યાનમાં રાખીશું. આપણે દરેકે દરેક ટોપિકમાં એવો પ્રશ્ન તો મૂકીએ જ છીએ કે જ્યારે તમે એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છો, તમને પ્રશ્ન ખબર પડી ગઈ છે, પ્રશ્નની અંદર શું માહિતી આપવાની છે, જવાબ કેવી રીતે લખવાનો છે, બધી જ ખબર પડી ગઈ છે. પછી સામાન્ય 3, 4, 5 મુદ્દામાં એટલી માહિતી સમજવી આવશ્યક છે કે જે મુદ્દાઓના કારણે મારા માર્ક્સ ન કપાઈ જાય. એટલે લખતા ધ્યાનમાં શું રાખીશું એ પણ આમાં જોઈશું. ક્લિયર? તો દ્રશ્ય આલેખનનું લેખન કાર્ય, આપણે લેખનનું માળખું શું છે, તો સૌથી પ્રથમ તમે જે પણ દ્રશ્ય એટલે કે જે આલેખ, ચાર્ટ કે કોઠો છે એને જુઓ છો, એ કોઠાને, જેવો કોઠો છે એવા કોઠાને સીધી પ્રસ્તાવનાના સંદર્ભની માહિતી આપો. પહેલા એનું માળખાને સમજી લઈએ, પછી આની અંદર પ્રસ્તાવનામાં શું લખવું. કારણ શું છે કે અત્યાર સુધી આપણે જે પણ પ્રશ્નો જોયા છે એ પ્રશ્નોના લેખન કાર્યમાં સૌથી પ્રથમ ફકરો, પેરેગ્રાફ 1 એ પ્રસ્તાવનાનો જ હતો. આમાં પણ પ્રસ્તાવનાનો છે. બીજો જે પેરેગ્રાફ હતો એ મુખ્ય લેખન કાર્યનો હતો. બરાબર? અને ત્રીજો જે ફકરો હતો એ ઉપસંહારનો હતો. પરંતુ આની અંદર આ પદ્ધતિ નથી. આની અંદર કેવું છે તો સૌથી પ્રથમ પ્રસ્તાવના લખવાની છે. કારણ કે પ્રસ્તાવના શું છે તો વિષયના અનુરૂપ વાતની શરૂઆત કરવી. બરાબર? એ વિષય તરફ પ્રસ્થાન કરવું એને પ્રસ્તાવના તરીકે ઓળખાય છે. તો હું જે જોઈ રહ્યો છું, જેનું લખાણ લખવાનું છે, જે આલેખ ચાર્ટ આપેલો છે એ ચાર્ટનું લખાણ લખવાનું છે, તો એ લખાણ લખવા માટેનું પ્રસ્થાન, એ વિષયના સંદર્ભનું પ્રસ્થાન કરવું, તેને પ્રસ્તાવના કહેવાય છે. પ્રસ્તાવનામાં આપણે આ દ્રશ્ય આલેખનની પ્રસ્તાવનામાં શું લખીશું એ પણ આપણે જોઈશું. બીજું છે કે આ જે દ્રશ્ય આલેખનમાં જે ચાર્ટ, કોઠો કે જે બધી વસ્તુ આપેલી છે એનું વિહંગાવલોકન કરવું. એટલે આખા ચાર્ટનું સૌથી પ્રથમ દ્રષ્ટિએ શું નજરમાં આવી રહ્યું છે, આ ચાર્ટ શું છે એના સંદર્ભની માહિતી આપવી. એની અંદર શું લેખન લખવાનું છે એ પણ હું તમને સમજાવું છું. અને છેલ્લે આ જે આલેખ, ચાર્ટ કે કઈ માહિતી આપેલી છે તે સરખામણીના સંદર્ભમાં રજૂ કરવી. કારણ કે તમે 10 વર્ષના ગાળાની, 5 વર્ષના ગાળાની કે કોઈ પણ વિષયના સંદર્ભની માહિતીને ચાર્ટના કે આલેખના સંદર્ભમાં રજૂ કરો છો તો ક્યાંક ને ક્યાંક તે સરખામણી વાચક વસ્તુઓ આવે જ છે. એટલે ત્યાં સરખામણી મુખ્ય છે. દ્રશ્ય આલેખનના સંદર્ભમાં આ જે સરખામણીનો ભાગ લેખનમાં છે એ મુખ્ય ભાગ છે. પેલામાં કેવું હતું, મધ્ય ભાગ જે હતો, મુખ્ય લખાણનો ભાગ જે હતો તે મહત્વનો હતો. તેવી રીતે આમાં સરખામણીનો ભાગ છે જેમાં વિસ્તૃત લખાણ આવવાનું છે, વધુ લખાણ આવવાનું છે, એ ભાગ મહત્વનો છે. હવે આપણે દ્રશ્ય આલેખનના લેખનનું જે માળખું છે કે સૌથી પ્રથમ દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે આ પેજ છે, એ પેજમાં આપણે દ્રશ્ય આલેખન કરી રહ્યા છીએ. તો દ્રશ્ય આલેખનમાં સૌથી પ્રથમ જે પેરેગ્રાફ છે એ પ્રસ્તાવનાનો આવશે. તરત બીજો જે પેરેગ્રાફ છે એ વિહંગાવલોકનનો આવશે, આખા ચાર્ટનું. અને ત્રીજો જે પેરેગ્રાફ છે એ સરખામણીના સંદર્ભનો આવશે, એટલે ઊંડાણપૂર્વકની માહિતીનો આવશે. તો આ પેટર્નના સંદર્ભમાં આવી રીતનું દેખાશે તમારું જે પેજ છે. તમે જે દ્રશ્ય આલેખનના સંદર્ભમાં લખાણ લખશો એ લખાણની પદ્ધતિ આ પ્રમાણેના સ્ટેપમાં
હોય તો યોગ્ય માર્ક્સ મળે છે. હવે જોઈએ કે પ્રસ્તાવના પહેલી છે તો દ્રશ્ય આલેખનના સંદર્ભમાં પ્રસ્તાવનામાં શું લખાય, બરાબર. એની અંદર જે માહિતી છે એ માહિતીમાં કદાચ કોઈ પ્રશ્ન આપ્યો છે ને એ પ્રશ્નના સંદર્ભની કોઈ વાત છે તો એ વાતમાં હું એ વિષયને અનુરૂપ પ્રસ્થાન કરતી વાતને લખી શકું છું. પરંતુ હું તો ચાર્ટ જોઈ રહ્યો છું, હું આલેખ જોઈ રહ્યો છું. હવે એ આલેખમાંથી મારે શું પ્રસ્તાવનામાં લખવું, તો પ્રસ્તાવનામાં જે વિષયને લખવાનો છે એમાં આપેલ ચાર્ટનું નામ દર્શાવો. આપણે જોયું અને આગળ પણ જોઈશું કે ચાર્ટના બીજા કેવા નામ છે, પાઈ ચાર્ટ છે કે કયા કયા ચાર્ટ છે, બરાબર. એના સંદર્ભમાં એનું નામ લખવું. વર્તુળાકાર ચાર્ટ છે કે આલેખ છે, કોઠો છે કે કયા પ્રકારનો ચાર્ટ છે, સ્તંભાલેખ છે, કંઈ પણ જે આપેલો છે એનું નામ લખવું. કે પ્રસ્તુત પાઈ ચાર્ટમાં કે પ્રસ્તુત વર્તુળ ચાર્ટમાં કે પ્રસ્તુત સ્તંભ આલેખમાં, ક્લિયર, પ્રસ્તાવનાના સંદર્ભમાં આપણે જે રજૂઆત કરવાની છે તે આપેલ ચાર્ટના નામ સાથે રજૂઆત કરવી, જેના કારણે જે પરીક્ષક છે એ શબ્દ વાંચતાની સાથે એને ખ્યાલ આવશે કે ઓહ, આ ચાર્ટના અલગ અલગ પ્રકારના સંદર્ભની માહિતીને પણ જાણે છે, એટલે ચાર્ટ વાંચતા આવડતો હશે એને. એટલે ત્યાં જ તમારી પ્રસ્તાવનાથી જ તમારા માર્ક્સ વધવાના શરૂ થઈ જાય છે. એટલે આપેલ ચાર્ટનું નામ દર્શાવો. પછી છે કે ચાર્ટની મુખ્ય બાબતો વર્ણવો. એટલે કે એ ચાર્ટ કયા વિષયને લગતો છે, કઈ માહિતીને લગતો છે, એની વાત રજૂ કરવી. દાખલા તરીકે આપણે ઉદાહરણના સંદર્ભમાં જે છેલ્લી પરીક્ષામાં પૂછાયેલો જે પ્રશ્ન છે એને લઈને સમજવાના તો છીએ જ, છતાં પણ હું સાથે સાથે તમને બીજા ઇતર ઉદાહરણના સંદર્ભમાં પણ માહિતી આપું છું. શું છે તો ચાર્ટની મુખ્ય બાબતો વર્ણવવાની છે. એટલે આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો જોતાની સાથે આપણને ખબર પડી કે આ જે ચાર્ટ છે એ આ પ્રકારનો ચાર્ટ છે, આ ચાર્ટ છે એ છેલ્લા 5 વર્ષના ફલાણા રાજ્યમાં પડેલા વરસાદના સંદર્ભની માહિતી આપી રહ્યો છે, એ રાજ્યના વિવિધ શહેરોની સંદર્ભની માહિતી આપી રહ્યો છે. તો જેના વિશે માહિતી આપી રહ્યો છે એ પ્રસ્તાવનામાં દર્શાવવાનું છે. ક્લિયર છે? પ્રસ્તાવના છે એ 3-4 લાઈનથી વધુ થશે નહીં. તમે થોડો ધ્યાન આપશો, થોડી વસ્તુને સમજશો તો ખ્યાલ આવી જશે કે ચાર્ટનું નામ દર્શાવવાનું છે અને ચાર્ટની મુખ્ય બાબત સમજાવવાની છે કે ફલાણા વર્ષથી લઈને ઢીકના વર્ષ સુધીનું ફલાણા શહેર, ફલાણા શહેરની વાતો, એમાં થયેલ આ વિષયને લઈને એ બધી જ વાતોની માહિતી આપવાની છે. દાખલા તરીકે 2015થી લઈને 2020 સુધી, અથવા તો આપણે કોવિડની પણ માહિતીને કે ગયા વર્ષના કોવિડના સંદર્ભની ને આ વર્ષના કોવિડના 2 વર્ષનો જે કોવિડનો ગાળો રહ્યો છે એમાં કેવા પ્રકારની મૃત્યુઆંક રહ્યો છે માણસોનો, બરાબર, કયા શહેરમાં કેટલો રહ્યો છે, માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો એ પ્રકારના સંદર્ભનો પણ ચાર્ટ આપેલો છે. એવું સમજી અને એની માત્ર મુખ્ય બાબતો વર્ણવવાની છે. ક્લિયર? તો 3-4 લાઈનમાં આ વાતો આવી જશે પ્રસ્તાવનાના સંદર્ભની. હવે પ્રસ્તાવનામાં શું લખવાનું હતું એ આપણે ક્લિયર કરી લીધું છે. કદાચ આપને કોઈ પ્રશ્ન પૂછ્યો છે, નિબંધ લેખનના પ્રસ્તાવનામાં જે માહિતી મૂકીએ છીએ, જેવી રીતે લખીએ છીએ, કદાચ એવી રીતે અહીંયા નહીં આવે. કારણ શું છે? મેં તમને શરૂઆત સમજાવી દીધી છે કે જે ચાર્ટનું નામ લખવાનું છે કેવી રીતે લખવાનું છે. તો પ્રશ્ન નંબર જે પણ દ્રશ્ય આલેખનનો હોય તેના આન્સરમાં લખીએ છીએ. આપણે તરત પ્રસ્તાવનાના સંદર્ભની જે માહિતી છે એમાં લખીશું કે પ્રસ્તુત એટલે જે આપેલું છે તે જે ચાર્ટનું નામ છે તે ચાર્ટમાં કે આલેખમાં જે માહિતીના સંદર્ભની વાત છે તે મૂકવાની છે. બરાબર? કે 2015થી લઈને 2020 સુધીની કોઈ એવી માહિતી કે માની લો કે આપઘાતના સંદર્ભનું ગુજરાત રાજ્યનું અને મહારાષ્ટ્ર રાજ્યનું કે ગોવા રાજ્યનું કે કોઈ પણ પ્રકારના રાજ્યોમાં કેવા પ્રકારની તુલનાત્મક અભ્યાસ થયો છે એવો ચાર્ટ છે.
ક્લિયર? એ પ્રકારના વિષયનો. તો આ માહિતી પ્રસ્તાવનાના સંદર્ભની હતી. હવે તરત આપણે પ્રસ્તાવના પૂર્ણ થાય અને વિષયને કનેક્ટેડ રહે તેવી રીતે બીજો મુદ્દો, બીજો પેરેગ્રાફ એટલે કે વિહંગાવલોકન કરવું. બરાબર? વિહંગાવલોકનમાં કેવું છે, તો જેનું આપણે જે આલેખનું કે ચાર્ટનું જોઈ રહ્યા છીએ તેનું સમગ્રતએ મૂલ્યાંકન કરી અને થોડા શબ્દોમાં રજૂ કરી દેવું. એટલે કે એમાં શું હશે, તો ચાર્ટ પરથી એકંદરે શું જાણી શકાય છે તે દર્શાવવું કે ભાઈ 2015 થી લઈને 2020 સુધીની માહિતી આ ચાર્ટમાં આપેલી છે. 2015 થી લઈને 2020 સુધીની ગુજરાત રાજ્યમાં આપઘાત કરનારના સંદર્ભની માહિતી પ્રસ્તુત ચાર્ટમાં આપેલી છે. બરાબર? એવી રીતે મહારાષ્ટ્ર રાજ્યના સંદર્ભમાં આપેલી છે અને એ બંને વચ્ચેની તુલનાત્મક વાત કે 2015માં કેટલા ટકા મૃત્યુઆંક ગુજરાતમાં હતો અને કેટલા ટકા મહારાષ્ટ્રમાં હતો, એવી આ ઉદાહરણના સંદર્ભની વાત છે. એવી કોઈ પણ ચાર્ટના સંદર્ભની જે મુખ્ય બાબતો છે, ટકાવારીના સંદર્ભમાં કે આંકડાકીયના સંદર્ભમાં છે, એવી વાતો રજૂ કરી દેવી. ચાર્ટની સામાન્ય માહિતી દર્શાવો. ચાર્ટની અંદર ના ઘૂસી જાઓ, પરંતુ ચાર્ટ શેને લગતો છે. દાખલા તરીકે આપણે દ્રશ્ય આલેખનના સંદર્ભની માહિતી દર્શાવી રહ્યા છીએ. બરાબર? આપણે જે દર્શાવીએ છીએ એ માહિતીના સંદર્ભના સાથે સાથે યોગ્ય માર્ક્સ પ્રાપ્ત થાય અને ઊંડાણપૂર્વકના જે ટોપિકોની જરૂર છે એવા ટોપિકોને ઊંડાણપૂર્વકની સમજૂતી પણ મેળવી રહ્યા છીએ. પરંતુ તમારે જ્યારે દ્રશ્ય આલેખનના સંદર્ભમાં પરીક્ષામાં લખવાનું થાય છે ત્યારે ખાસ જોવાનું છે. અને એમાં વિહંગાવલોકનમાં ચાર્ટની સામાન્ય માહિતી પહેલી વાત છે કે એકંદરે આખો ચાર્ટ શેના સંદર્ભમાં છે, તો મેં કહ્યું ઉદાહરણના સંદર્ભમાં કે 2015 થી લઈને 2020 સુધીના સંદર્ભની આપઘાતના મૃત્યુઆંકના સંદર્ભની વાતો રજૂ કરેલી છે. સામાન્ય માહિતી બીજી શું છે, તો બીજી એ છે કે 2016માં સૌથી વધારે મૃત્યુઆંક હતો, સૌથી ઓછો મૃત્યુઆંક 2019માં હતો. માહિતી હું બોલું છું એ સાચી નથી, હું ઉદાહરણના સંદર્ભમાં બોલી રહ્યો છું. ક્લિયર? તો જે સામાન્ય માહિતી ચાર્ટમાં દેખાઈ રહી છે તે આમાં રજૂ કરવાની છે. ક્લિયર? આંકડા, તારીખ, નંબરનો ઉપયોગ, તારીખોનો, નંબરોનો ઉપયોગ અહીં ન કરો. ઉપયોગ કેમ ન કરવો? તો આંકડા, તારીખ અને નંબરો કે 1 નંબર આપો, 2 નંબર આપો, 3 નંબર આપો, એવી રીતે નંબરો આપવાના નથી. આંકડાઓના સંદર્ભમાં કે 2015માં 10% છે, 2016માં 20% છે, ફલાણું છે, એવા માહિતીના સંદર્ભની વાતને રજૂ ન કરો. આંકડાઓ ન દર્શાવો, શબ્દોમાં લખો. મીન્સ શબ્દોમાં એટલે કે આંકડા શબ્દોમાં નથી લખી દેવાના. તમારે જે માહિતી આપવાની છે એ વિહંગાવલોકનના સંદર્ભમાં આપવાની છે. એટલે આકાશમાં પક્ષી ઉડતું હોય અને એને જે નીચે દેખાઈ રહ્યું છે મોટું મોટું, એના સંદર્ભની માહિતી આપવાની છે. ઊંડાણપૂર્વકની આંકડાકીય, તારીખોના સંદર્ભની કે નંબરોના સંદર્ભની જે માહિતી છે એ સરખામણીમાં તમે જશો ત્યાં તમારે આપવાની રહેશે. એટલે અહીં વિહંગાવલોકનમાં એ વસ્તુને ન દર્શાવો. પ્રસ્તાવનામાં શું કરીશું ખ્યાલ છે? વિહંગાવલોકન છે એ પણ પ્રસ્તાવના જેમ 2-3 લીટીમાં આપણે પૂર્ણ કરવાની છે, એવી જ રીતે 6-7 લીટીમાં વિહંગાવલોકન પણ પૂર્ણ કરવાનું છે. બરાબર? કારણ કે દરેક જીપીએસસીના ગુજરાતીના જે પેપર છે, પેપરના દરેક પ્રશ્નમાં લગભગ શબ્દોની મર્યાદા છે જ. ક્લિયર? તો એવી રીતે આની અંદર પણ કદાચ શબ્દોની મર્યાદા હોય કે ન હોય, પરંતુ એટલું લાંબુ લખાણ કે એટલું મોટું લખાણ પણ લખવાનું નથી. વિહંગાવલોકનના સંદર્ભની જે આ વાત છે એમાં હજુ એક કે બે પોઈન્ટને સમજવાના છે કે આ જે પોઈન્ટ છે એમાં વિસ્તૃત માહિતી ન આપો. કેમ? એનો અર્થ જ એ છે
કે વિસ્તૃત માહિતી ન આપો. પક્ષી આકાશમાં ઉડે છે અને ઉડતા ઉડતા એને જે મોટી મોટી વાતો દેખાઈ રહી છે તે લખો, એને વિહંગાવલોકન કહેવાય. એટલે હું જે આલેખને જોઉં છું એ આલેખની મુખ્ય મોટી મોટી જે બાબતો છે તે અહીં વિહંગાવલોકનમાં દર્શાવવાની છે. વિસ્તૃત ઊંડાણપૂર્વકની માહિતી અહીં દર્શાવવાની નથી. આનું બરાબર ધ્યાન આપજો. ફરી એક વખત જોઈ લો તો એકંદરે શું જાણી શકાય છે તેના સંદર્ભની માહિતી આપવાની છે. ચાર્ટની સામાન્ય માહિતી દર્શાવી દો. શું ન કરો? વિહંગાવલોકનની અંદર ખાસ ધ્યાન રાખો, આંકડા, તારીખ કે નંબરોનો ઉપયોગ ન કરો, કારણ કે ઉપરથી આપણે માહિતીના સંદર્ભની વાતને મૂકવાની છે. અને વધુ વિસ્તૃત ઊંડાણપૂર્વકની માહિતી વિહંગાવલોકનમાં ન આપો. આ બે વાતો, આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે વિહંગાવલોકન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણે એટલું સમજવું આવશ્યક છે, એટલી વાતને જાણવી જરૂરી છે કે મોટી મોટી જે વાતો છે ચાર્ટને લગતી એ વાતો આપણે રજૂ કરો. પ્રસ્તાવના 3-4 લાઈનની વધુ છે, 2-3-4 લાઈનમાં પૂર્ણ થઈ જાય તો પણ પ્રશ્ન નથી. 6-7 લાઈનની કે એનાથી પણ ઓછા લાઈનની વિહંગાવલોકન કરી લઈશું અને પછી વિસ્તૃત ઊંડાણપૂર્વકની વાત આપણે સરખામણીમાં મૂકવાની છે. બરાબર. હવે તમે આલેખની મુખ્ય વાત રજૂ કરી દીધી છે કે આલેખ કયા પ્રકારનો છે, એની અંદર શું માહિતી છે, મોટી મોટી આલેખના સંદર્ભની વાત પણ રજૂ કરી દીધી છે. હવે એ આલેખની જે વાત રજૂ થયેલી છે એને તમે ઊંડાણપૂર્વક સમજાવો. એટલે આલેખને વાંચો, તમે વાંચો અને લખો. લખનાર લખેલી જે વાત છે એ જે વાંચશે અને પછી આલેખને જોશે તો તરત જ એના મનમાં આખો વિષય ક્લિયર થઈ જશે. ક્લિયર? તો સરખામણીમાં શું લખીશું? તો સૌથી પ્રથમ સરખામણીના સંદર્ભમાં કે આપેલ માહિતીને, જે ચાર્ટની અંદર માહિતી આપી છે તે માહિતીને બીજી પ્રવૃત્તિની સાપેક્ષે વધારો, ઘટાડો કે ટકાવારીમાં દર્શાવવાની છે. આપણે જે પેરેગ્રાફના સંદર્ભમાં લખી રહ્યા છીએ એ પ્રસ્તાવના વિહંગાવલોકન થઈ ગયું છે. હવે જે સરખામણી વાચક વાત, એવું કોઈ ટાઇટલ ના આપતા કે પ્રસ્તાવના છે, વિહંગાવલોકન છે, ખાલી પેરેગ્રાફ પાડતા જાઓ એટલે ખ્યાલ આવી જ જશે એ પેટર્નનો. તો જે ચાર્ટ આપ્યો છે આપણને એ ચાર્ટની અંદરથી જે બીજી પ્રવૃત્તિ છે, એટલે એક પ્રવૃત્તિ અને બીજી પ્રવૃત્તિ, એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ, એવી જે પ્રવૃત્તિઓ છે એની સાથેની સરખામણી વાચક વાતો કેવી રીતે દર્શાવવાની છે? તો વધારા ઘટાડાના સંદર્ભમાં કે ભાઈ 2018માં મૃત્યુઆંક સૌથી ઉપર હતો, તો એના સંદર્ભની વાત કયા રાજ્યમાં અને કેવી રીતે હતો એ ટકાવારીના સંદર્ભમાં આંકડાકીય રીતે દર્શાવવો હોય તો અહીં દર્શાવી શકાય છે. ક્લિયર? તો સૌથી પ્રથમ વાત સરખામણીના અંદર કે ચાર્ટની અંદર જે આપેલ માહિતી છે એ માહિતી એકબીજાની સાથે, એટલે બીજી પ્રવૃત્તિ સાથે સાપેક્ષે વધારો, ઘટાડો કે ટકાવારીના સંદર્ભમાં દર્શાવો. બીજી વાત કે સૌથી વધુ ફાળો ધરાવતી માહિતી અને સૌથી ઓછો ફાળો ધરાવતી માહિતીને અન્ય સાથે ટકાવારી કે અન્ય રીતે સરખામણી કરી દર્શાવો. કોઈ પણ ચાર્ટ, આલેખ કે કોઈ માહિતી છે ને એની અંદર કોઈ એવી વાતો છે જે સૌથી વધુ દર્શાવેલી હોય અને જે સૌથી ઓછી દર્શાવેલી હોય. દાખલા તરીકે આખા ચાર્ટની અંદર કોઈ સ્તંભ છે, આપણે સ્તંભ આલેખની વાત કરીએ તો કોઈ સ્તંભ છે જેમાં સૌથી વધુ અને સૌથી ઓછી આ બંનેની જે માહિતી છે એ અન્ય બીજી ચાર્ટમાં આપેલી બીજી માહિતીઓ સાથે એની સરખામણી, એની ટકાવારીના સંદર્ભની વાતો તમે ત્યાં મૂકતા જાઓ. ક્લિયર? આ બધી વાતો છે એમાં લખવાની છે સરખામણીમાં. સરખામણી એવું ટાઇટલ એટલા માટે આપ્યું છે
કે તમે આ પેરેગ્રાફની અંદર કે કોઈ પણ ચાર્ટની અંદર જોશો તો લગભગ માહિતી આપેલી હશે ને એ માહિતી સરખામણીના સંદર્ભમાં જ આપી હશે, બરાબર. એટલે એમાં કેવી રીતે લખાણ લખવાનું છે લગભગ ક્લિયર છે કે જે આપેલું છે માહિતી અને બીજી પ્રવૃત્તિઓ સાથેની સરખામણીમાં વધારો ઘટાડો કે ટકાવારીના સંદર્ભમાં કે કોઈ પણ રીતે જે રીતે ચાર્ટ આપેલો છે એવી રીતે દર્શાવો. બીજું છે કે સૌથી વધારે અને સૌથી ઓછી માહિતી જે ચાર્ટમાં છે એને અન્ય માહિતીઓ સાથે સરખામણીના સંદર્ભમાં ટકાવારીના સંદર્ભમાં દર્શાવો. ક્લિયર. હવે આ 3 ભાગ થઈ ગયા છે અને આ 3 ભાગમાં કેવી રીતે લખાણ લખવાનું હતું તેની માહિતી મેળવી છે. પરંતુ સરખામણી જે છે એમાં અમુક એવા ટોપિક્સ છે કે એ ન કરવા, બરાબર. દાખલા તરીકે કોઈ નિષ્કર્ષ સરખામણીમાં આપવો નહીં. એટલે કોઈ ચાર્ટ આપેલો છે એ ચાર્ટમાંથી આ માહિતી અથવા આ ઉપદેશ અથવા આ વસ્તુ નીકળે છે એવો કોઈ બોધ કે એવી કોઈ અંદરથી નીકળતી જે નિષ્કર્ષની વાત છે એ ક્યારેય દર્શાવવાની નથી, બરાબર. બીજી વાત છે કે ચાર્ટમાં આપેલ કોઈ પણ માહિતી સીધી ન દર્શાવો કે ચાર્ટમાં ફલાની વસ્તુ આપી દીધી છે, તમે જોઈ લો ચાર્ટમાં, તો ચાર્ટની અંદર આપેલી જે માહિતી છે એને સીધી દર્શાવવાની નથી, એને સરખામણીના સંદર્ભમાં. સરખામણી કઈ રીતે કરવી એ ચાર્ટના આધારે નક્કી કરવાનું છે. હું સરખામણી શબ્દ બોલી રહ્યો છું, એની પાછળ રહસ્યને સમજજો. માત્ર સરખામણી ચાર્ટ કયા પ્રકારનો છે, ચાર્ટની અંદર કયા વિષયના સંદર્ભની માહિતી છે એને લઈને સરખામણી યુક્ત વાત જ રજૂ કરજો. કે ચાર્ટમાં 2015માં મૃત્યુઆંક વધુ હતો, ચાર્ટમાં 2016માં મૃત્યુઆંક ઓછો હતો, એવી સીધી માહિતી નથી આપવાની, બરાબર. કારણ કે જ્યારે તમે ચાર્ટનું વાંચન કાર્ય કરી રહ્યા છો એ વાંચન કાર્યને લેખિત સ્વરૂપ આપવાનું છે અને લેખિત સ્વરૂપ જ્યારે આપો છો ત્યારે ચાર્ટની ભાષા હોવી જોઈએ. એટલા માટે સીધી વાતો રજૂ કરવાની નથી. તો આપણે સૌથી પ્રથમ સમજ્યા કે દ્રશ્ય આલેખન શું છે. દ્રશ્ય આલેખનના લેખનના જે ભાગ પાડ્યા છે એ ભાગમાં કેવી રીતનું લખાણ લખવાનું છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે એ લેખન કાર્ય જે કરવાનું છે આલેખનું, એને કઈ બાબતો ધ્યાનમાં રાખીશું. તો આપના માર્ક્સ, આપણે જ્યાં ભૂલ કરી બેસીએ છીએ તેવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાની બાબતોમાં છે. ક્લિયર. જોઈએ તો દ્રશ્ય ચિહ્નનો પ્રકાર સૌ પ્રથમ સમજો. એટલે આપણે પ્રથમ જ મેં તમને સમજાવી દીધું છે કે પ્રસ્તાવનામાં તમારે જે લખવાનું છે એ શું છે, તો આલેખ કે ચાર્ટ જે છે એનો પ્રકાર શું છે. તો આ એ પ્રકાર છે ગ્રાફ, આલેખ, કોઠો, વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, પાઈ ચાર્ટ વગેરે. એટલે કે વર્તુળ આલેખ. એટલે આ જે દ્રશ્ય ચિહ્ન એટલે આ જે દ્રશ્ય આપેલું છે એની અંદર જે માહિતીઓ આપેલી છે એ કયા પ્રકારનું છે એ સૌથી પ્રથમ સમજી લો. કારણ કે સૌથી પ્રથમ તમારે પ્રસ્તાવનામાં એ જ વાત લખવાની છે. એટલે પ્રથમ તમે એ જ સમજી લો કે તમને આપેલો જે ચાર્ટ છે, તમને આપેલો જે આલેખ છે તે ગ્રાફ, આલેખ, કોઠો કે પાઈ ચાર્ટ છે શું છે એ સૌથી પ્રથમ તમે સમજી લો. ક્લિયર. બીજી વાત છે કે આપેલ ચાર્ટ શેને લગતો છે તે જાણો. એટલે કે એ ચાર્ટની અંદર કયો વિષય છે, એ વિષય મીન્સ કે માહિતી કયા વિષયના સંદર્ભમાં એ ચાર્ટમાં મૂકેલી છે ત્યાં રજૂ કરવાની છે. આ બધી વાતો હું એટલા માટે અહીં રજૂ કરી રહ્યો છું તમને કે આનું ધ્યાન તમે હશે તો લખવામાં કોઈ જગ્યાએ તમને એ દ્રશ્ય આલેખનના સંદર્ભમાં ક્યાંય તમને ખચકાટ નહીં આવે કે હવે શું લખવું એવું ક્યાંય નહીં થાય, બરાબર. એટલે સૌથી પ્રથમ શું છે, તો આલેખ કે ચાર્ટ કયા પ્રકારનો છે તે જાણી લો. માત્ર જાણવાથી મેં ફરી પહેલાં પણ કહ્યું છે અને ફરી સમજાવું છું કે તમે ત્યાં લખશો કે આ પ્રકારનો ચાર્ટ છે
ચાર્ટનો ઉદ્દેશ્ય કરશો તરત જ જોનાર કે વાંચનાર છે એ સમજી જશે કે વ્યક્તિ ઊંડાણપૂર્વકની માહિતી સાથે લખી રહ્યો છે. હજુ વિષયને ટચ કરીને તો લખ્યું જ નથી કે ચાર્ટની અંદર શેની માહિતી છે. એટલે ધ્યાન એ રાખવાનું છે કે ચાર્ટ કયા વિષયને અનુરૂપ છે, કે શેને લગતો ચાર્ટ છે. બરાબર, ચાર્ટમાં કઈ વિગતો રજૂ થઈ છે તે સમજો, આપણે સમજવાની છે. લખવાનું તો સમજ્યા પછી જ હોય. એટલે ચાર્ટની અંદર કઈ કઈ વિગતો સમજાવેલી છે. બરાબર, દાખલા તરીકે 2008-9ની કોઈ વાતની છે તો એની અંદર મહિના વાઇઝ એટલે 2 મહિના વાઇઝ આપેલી છે કોઈ માહિતી, 5 મહિના વાઇઝ, 6 મહિના વાઇઝ એટલે કે સેમિસ્ટર પદ્ધતિ વાઇઝ આપી છે, કે કયા પ્રકારની આપેલી છે માહિતી, એટલે કે કઈ વિગતો ચાર્ટની અંદર રજૂ થઈ છે, કયા પ્રકારના સંદર્ભમાં માહિતી અંદર રજૂ થયેલી છે તે બરાબર સમજી લો. કારણ કે આપણે સમજૂતીના સંદર્ભમાં એને ઊંડાણપૂર્વક સરખામણી વાચક લખવાનું છે. ક્લિયર? ચાલો, આપેલ વિગતોનું પૃથ્થકરણ કરી તુલનાત્મક અભ્યાસ કરો. જે વિગતો આપી છે ને એનું પૃથ્થકરણ કરો. પૃથ્થકરણ કરવું એટલે શું? છૂટી પાડીને સમજવું. છૂટી પાડીને સમજવું. સમજવાનું કેવી રીતના છે? તો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. એને છૂટું પાડી દીધું છે, હવે એને તુલનાના સંદર્ભમાં સમજો, એટલે કે સરખામણીના સંદર્ભમાં સમજો. હવે આટલી વાતોને તમે ધ્યાનમાં રાખશો, લગભગ ચિહ્ન તમે જાણી લેશો કે કેવા પ્રકારનો ચાર્ટ છે, એ ચાર્ટની અંદર કેવા પ્રકારનો વિષય છે, એ ચાર્ટમાં રજૂ થયેલ જે વિગતો છે તેને આપણે ઊંડાણપૂર્વક સમજવાની છે. એ વિગતોનું પૃથ્થકરણ અને તુલનાત્મક અભ્યાસ કરીશું. તો લગભગ આખો ચાર્ટ આપણે વાંચી લીધો. આખા ચાર્ટને કેવી રીતે લખીશું, શું કરીશું એના વિશે અભ્યાસ કરી લીધો છે. બરાબર, હવે શું છે? તો હવે આપણે એક ઉદાહરણ લઈશું. એ ઉદાહરણને આપણા આપેલા આ દરેકે દરેક ટોપિકના સંદર્ભની જે માહિતી છે એને લઈને સમજીશું. કે આપણે ટૂંક સમયમાં લેવાયેલી જે જીપીએસસીની પરીક્ષા હતી એમાં જે દ્રશ્ય આલેખનનો પ્રશ્ન હતો એ કંઈક આવો હતો કે ભારતના રાજ્યોમાં વિધાનસભાની કુલ બેઠકો અને મહિલા ધારાસભ્યોની સંખ્યા નીચે આપેલ છે, એટલે કે નીચે ચાર્ટ છે તેમાં આપેલ છે. આ આલેખનો અભ્યાસ કરી તમારા નિરીક્ષણો આપો. નિરીક્ષણ કરવાનું છે આપણે. બરાબર, અને અહીં સ્પષ્ટ લખી પણ દીધું છે પ્રશ્નમાં કે આલેખના સંદર્ભમાં છે. હવે એ આલેખ કયા પ્રકારનો છે એને જોઈશું તો જ ખ્યાલ આવશે. તો લગભગ આ સ્તંભ આલેખ જેવું દેખાય છે. એક સ્તંભ છે, સ્તંભ એટલે ઊભી લીટીઓ. બરાબર, તો આ જે ઊભી લીટીઓ દેખાઈ રહી છે એના સંદર્ભમાં છે. તો હવે આને પાછળ લઈ જાઓ. સૌથી પ્રથમ મેં તમને સમજાવ્યું હતું કે એને સૌથી પ્રથમ તમે એને જુઓ, નિરીક્ષણ કરો. તો અહીં પ્રશ્નમાં આપ્યું છે શું છે? તો ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની વિધાનસભાની જે કુલ બેઠકો છે એ કુલ બેઠકોમાં મહિલા ધારાસભ્યો જે છે, મહિલા ધારાસભ્યોની સંખ્યા આ ચાર્ટમાં આપેલી છે. એ આલેખમાં એ સ્તંભ આલેખનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરતા મને જે દેખાઈ રહ્યું છે તે લખવાનું છે. ક્લિયર? હવે લેખન કાર્ય શરૂ કરીએ, લખીએ ત્યારે સૌથી પ્રથમ શું આવશે? પ્રસ્તાવના. પ્રસ્તાવનાના સંદર્ભમાં તમે શું લખશો આમાં? તો ક્લિયર એકદમ મેં તમને પહેલા પ્રસ્તાવનાના સંદર્ભમાં સમજાવ્યું છે અને આની અંદર પણ તમે કદાચ પ્રયત્ન કરો તો ખ્યાલ આવી જ જવાનો છે. તો પ્રસ્તાવનામાં શું લખવાનું છે? તો પ્રસ્તાવનાની અંદર જે માહિતી આપવાની છે તે મુખ્ય છે કે આનું નામ શું છે. તો આ સ્તંભ આલેખ છે. ક્લિયર? કદાચ અક્ષરોના સંદર્ભમાં સ્તંભ આલેખ છે. તો પ્રસ્તાવનામાં આપણે લખીશું કે પ્રસ્તુત સ્તંભ આલેખમાં ભારતના રાજ્યોની વિધાનસભાની કુલ બેઠકો અને તેમાં
મહિલા ધારાસભ્યોની સંખ્યા દર્શાવતો આ ચાર્ટ છે અથવા આ આલેખ છે. ક્લિયર? હવે વિહંગાવલોકન કરો. બરાબર? અથવા હજુ તમે પ્રસ્તાવનામાં એક બે લાઈનો બીજી મૂકી શકો છો, એક બે વધારાની કોઈ વાત પણ મૂકી શકો છો કે ટોટલ સીટ અને જોકે આવી ગઈ છે વાત, વિહંગાવલોકનનું જોઈએ તો વિહંગાવલોકનમાં શું દેખાઈ રહ્યું છે? તો ભારતના વિવિધ રાજ્યો, એટલે આપણે કદાચ ત્યાં કહેવું હોય તો ભારતના લગભગ બધા રાજ્યોના સંદર્ભની માહિતી છે. એટલે ભારતના રાજ્યોના વિધાનસભાની કુલ બેઠકો અને મહિલા ધારાસભ્યોની સંખ્યાને આ સ્તંભ આલેખમાં દર્શાવવામાં આવી છે. હવે તમે અહીં એ પણ માહિતી આપી શકો છો અને રજૂ કરી શકો છો કે લગભગ તારાપુર, ઉત્તર પ્રદેશ 403 સીટ સૌથી વધારે છે. બરાબર? મહિલાઓ ધારાસભ્યોની સંખ્યા 40 સૌથી વધારે છે. 0 મહિલાઓની સંખ્યા એવા ઘણી બધી જગ્યા, એટલે કે 2 જગ્યા છે. બરાબર? તો આ મુખ્ય બાબતો, મોટી જે વાતો છે, આ 100થી સીટોના સંદર્ભની માહિતી દર્શાવી રહ્યું છે. એટલે લગભગ 400 સુધી છે, 403 સુધી, એટલે 500 સુધી લઈ ગયા છે. નીચે બધા નામ આપેલા છે રાજ્યોના. આ કલરનો જે સ્તંભ છે એ કુલ સીટો બતાવે છે અને આ કલરનો સ્તંભ છે એ મહિલા ઉમેદવારોની સંખ્યા દર્શાવી રહ્યું છે. આ વિહંગાવલોકન છે. બરાબર? ક્લિયર છે? હવે આપણે લગભગ વિહંગાવલોકનના સંદર્ભમાં જે માહિતી છે એ લખી, એ સમજ્યા એવું માની લો. ક્લિયર? હવે સરખામણીના સંદર્ભની વાતને કેવી રીતે લખીશું? તો આ આલેખની અંદર સરખામણીના સંદર્ભમાં તમે લઈ લો કે એક પોઈન્ટ્સ લેશો તો પણ વાંધો નહીં આવે કે ભાઈ આંધ્રપ્રદેશથી શરૂ કરો તો આંધ્રપ્રદેશમાં 175 કુલ સીટોની સરખામણીએ 20 મહિલા ઉમેદવારોની સીટો છે. સીધું ન દર્શાવો એ માહિતી. હવે એ તો દેખાઈ રહ્યું છે કે 175ની સરખામણીએ 20 સીટો છે. બરાબર? તો તુલનાત્મક રીતે સમજાવવાનું છે કે તમે સીધી માહિતીના સંદર્ભમાં કેવું થશે તો આંધ્રપ્રદેશમાં ભારત વિધાનસભાની 175 સીટો છે. આંધ્રપ્રદેશમાં વિધાનસભાની મહિલા ઉમેદવારોના ધારાસભ્યોની સંખ્યા 20 છે. આ સીધી ભાષા થઈ છે. બરાબર? પરંતુ એની જગ્યાએ મેં તમને કહ્યું એ રીતે કે ગોવાની અંદર કુલ 40 બેઠકોની સરખામણીએ 20 મહિલા ઉમેદવારોની 2 મહિલા ઉમેદવારોની જગ્યા છે. બરાબર? આ જે વાતો છે એના સંદર્ભમાં તમે એક પોઈન્ટ્સને લેતા જાઓ, દરેક રાજ્યના સંદર્ભમાં માહિતીને લેતા જાઓ. પછી સૌથી વધારે સીટો ક્યાં છે? બરાબર? અને સૌથી વધારે મહિલા ઉમેદવારોની જગ્યા ક્યાં છે? એવી જ રીતે સૌથી ઓછી સીટો, એટલે કે 3, 6, બરાબર, એવી અલગ જોતા જાઓ. 0, આ જે સૌથી ઓછી અને સૌથી વધારે એની સરખામણી કરો કે ઉત્તર પ્રદેશ અને ગોવા વચ્ચે, જમ્મુ કાશ્મીર વચ્ચે સરખામણીના સંદર્ભમાં રજૂ કરો કે 403 સીટોની સરખામણીએ ત્યાં 41 મહિલા ઉમેદવારોની સીટો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 87 સીટો આપેલી છે. એ 87 સીટોની સરખામણીએ 4 સીટો મહિલા ઉમેદવારો માટે છે. એના સંદર્ભમાં તુલનાત્મક માહિતીને સમજાવતા જાઓ.
ક્લિયર છે? લગભગ આ ચાર્ટની અંદર આવી તુલનાત્મક વાતોને જ તમારે રજૂ કરવાની રહે છે. આખી વાતને ફરી સમજો, ફરી જાણો. દ્રશ્ય આલેખન આપણા માટે એક નવી જ વાત હતી, એક નવો જ ટોપિક હતો એવું આપણને લાગતું હતું. પરંતુ આપણે દ્રશ્ય અને આલેખન બંને શબ્દોને સમજ્યા કે દ્રશ્ય એટલે જોવું અને આલેખન એટલે જે જોઈએ છે તે લખવું. સાદી સરળ ભાષામાં આપણે જે ચાર્ટ, આલેખ, ગ્રાફ આપેલો છે એ પરથી એને વાંચતા, એટલે કે નકશો વાંચીને આપણે યોગ્ય જગ્યાએ જઈ શકીએ છીએ. એવી રીતે ચાર્ટને વાંચીને યોગ્ય લખાણ લખવું તેને દ્રશ્ય આલેખન કહેવાય છે. દ્રશ્ય આલેખન લખવાની એક પદ્ધતિ છે. એ પદ્ધતિમાં 3 ભાગ છે. પ્રથમ ભાગ છે પ્રસ્તાવનાનો, બીજો ભાગ છે વિહંગાવલોકનનો, ત્રીજો ભાગ છે સરખામણીના સંદર્ભનો. પ્રસ્તાવનામાં શું લખીશું, વિહંગાવલોકનમાં શું લખીશું અને સરખામણીમાં શું લખીશું તેની પણ માહિતી મેળવી. એ પછી આપણે જ્યારે આનું લેખન કાર્ય, દ્રશ્ય આલેખનનું લેખન કાર્ય કરી રહ્યા છીએ ત્યાં થોડી વાતોને જાણકારી હોવી જરૂરી છે, જ્યાંથી આપણા માર્ક્સ ન કપાય. એટલે એ લખતા શું ધ્યાનમાં રાખીશું તે પણ આપણે સમજ્યા. છેલ્લે લેવાયેલી પરીક્ષાના સંદર્ભની જે માહિતી છે એને આખી માહિતીને આપણે એ લખાણ સાથે સરખાવીને કેવી રીતે લખી શકીએ તેના ઉદાહરણ સંદર્ભે, હા, હું આનો જવાબ લખીને તમને સમજાવી દઉં તો એ મારી ભાષાની અંદર થશે, હું એ જવાબ લખી રહ્યો છું એના સંદર્ભનો થશે. પરંતુ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તમે આની પ્રેક્ટિસ કરો. કઈ રીતે પ્રેક્ટિસ કરવી, એને કઈ રીતે લખવું, બધું જ મેં તમને જણાવી દીધું છે, સમજાવી દીધું છે. હવે સીધું લખવાનો પ્રયત્ન કરો. લખશો. એક આ છે, બીજા જૂના પેપરોમાં જેટલા પૂછાયેલા પ્રશ્નો છે આવા દરેક પ્રશ્નને લો. એકાદ વખત તમે પ્રશ્ન લખશો એટલે લખતા અમુક શબ્દો આવતા જશે. આલેખના સંદર્ભમાં કંઈક એવા અમુક શબ્દોનું પ્રયોજન પણ ત્યાં ક્યાંક આવતું જ હશે. તો એવા જે શબ્દો છે એ પણ અંદર આવવા દો, એ પણ લખો. ક્લિયર? તો લગભગ હું માનું છું ત્યાં સુધી આ દ્રશ્ય આલેખનના સંદર્ભમાં, આમ તો એક જ પ્રશ્નના સંદર્ભમાં છે એવું નથી, દરેક ટોપિકને પ્રેક્ટિસ કરવાથી જ આવડશે. હું દરેક પ્રશ્નનો જવાબ સીધો લખીને તમને નથી દર્શાવતો, એના પાછળનું રહસ્ય એ જ છે. હું આને લખીને તમને દર્શાવી શકું છું. આ નહીં, કોઈ પણ ટોપિક છે ગુજરાતીના સંદર્ભના, દરેક ટોપિકના જવાબને હું લખીને સમજાવી શકું છું. પરંતુ એ મારી ભાષામાં, મારા લેખન સ્વરૂપમાં મેં લખ્યો હશે, મારા શબ્દો હશે અને પરીક્ષામાં તમારે લખવાનું છે. એટલે તમે જ્યાં સુધી પેન હાથમાં નહીં લો અને એ પ્રશ્નને જ્યાં સુધી સમજ્યા છો તે એને પ્રેક્ટિકલ નહીં કરો ત્યાં સુધી કદાચ હું માનું છું તો થોડી ખામી રહી જશે. એટલે પ્રેક્ટિસ કરો, પેન ઉઠાવો અને પ્રયત્ન કરો. ક્લિયર? તો દ્રશ્ય આલેખનના સંદર્ભની વાતને આપણે આખી સમજી લીધી છે. હું માનું છું ત્યાં સુધી આ પ્રશ્નની અંદર લગભગ આપણને ઊંડાણપૂર્વકની માહિતી મળી ગઈ છે. કોઈ પણ પ્રકારનો ચાર્ટ, આલેખ કે ગ્રાફ પૂછાય, આપણે તેના પરથી પ્રસ્તાવના, વિહંગાવલોકન, સરખામણીના સંદર્ભના પેરેગ્રાફ પાડીને લગભગ માહિતી એવી રીતે લખી શકીશું કે એના જે માર્ક્સ છે એ માર્ક્સ આપણને પ્રાપ્ત થાય. ક્લિયર? તો દ્રશ્ય આલેખનના સંદર્ભની જે માહિતી હતી તે માહિતી આપણે આજે મેળવી છે. આના પછીના વિડીયોમાં આગળના પ્રશ્નોની માહિતી મેળવવાના છીએ. લગભગ આ જે પ્રશ્ન છે એ હું માનું છું ત્યાં સુધી તમને કમ્પ્લીટ, યોગ્ય, ઊંડાણપૂર્વક માહિતી મળી છે અને તમે સમજ્યા છો તેવી આશા સાથે આજના આ લેક્ચરમાં આ પ્રશ્ન સુધી, આ માહિતી સુધી અહીં રોકીએ છીએ. ધન્યવાદ.